સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણના ભરડામાં ફસાઈ ગઈ છે। જેતપુરના ઉદ્યોગોના કારણે નદીમાં છોડવામાં આવતું કેમિકલ યુક્ત પાણી માત્ર પર્યાવરણ માટે જ નહીં પણ આસપાસના અનેક ગામના ખેડૂતો અને પશુઓ માટે પણ જીવલેણ સાબિત થઈ રહ્યું છે। છેલ્લા 4 દાયકાથી જેતપુર પંથકના ઉદ્યોગોનું ઝેરી લાલ કાળું પાણી ભાદર નદીમાં ભળી રહ્યું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે આ કેમિકલયુક્ત પાણીને કારણે ખેતરોમાં ઊભો મોલ બળીને ખાખ થઈ જાય છે અને જમીન ધીરે ધીરે બિનઉપજાઉ બની રહી છે। માત્ર ખેતી જ નહીં પણ નદીનું પાણી પીવાથી પશુઓના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસરો પડી રહી છે। જે નદી ક્યારેક આશીર્વાદરૂપ હતી તે આજે પ્રદૂષણને કારણે અભિશાપ બની ગઈ છે। આ ભાદર નદીની અંદર જે દૂષિત પાણી નીકળી રહ્યું છે એ માલઢોરને ખેતીને બંજર બનાવી રહ્યું છે અને આજુબાજુના ગામડા કેરાળી, લુણાગરી, ઉમરકોટ, વેગડી આ જે તમામ કાંઠાળ વિસ્તારના ગામો છે એની અંદર આ પ્રદૂષિત પાણી જે વહે છે। ભાદર નદીમાં અહીંયા ડેમ છે નીચે। આ કેટલી વાર રજૂઆત કરવા છતાં તો પ્રદૂષણ અધિકારી એવું કહે છે કે આ પાણી અમારું નથી। તો આ પાણી તમારું નથી જેતપુરનું, તો અમે ખેડૂત અમારા ભેરા બધા સાથે હાલીએ। અને અત્યારે તમે જોઈ શકો છો આ નજારો કે જેમ ચોમાસામાં પૂર આવે એવી રીતે આ પાણીનું કલરવાળું અથવા સિલિકેટ પાણીનું એવી રીતે પૂરા જેવી પરિસ્થિતિ। કેરાળી, લુણા, ગ્રાઉમરકોટ અને વેગડી જેવા ગામોના ખેડૂતોએ એકઠા થઈને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે હલ્લાબોલ મચાવ્યો છે। ખેડૂતોનો મુખ્ય આક્ષેપ એ છે કે અધિકારીઓ માત્ર સેમ્પલ લેવાનું નાટક કરે છે અને પાછળથી રિપોર્ટ નેગેટિવ લાવી પ્રદૂષણ ફેલાવતા તત્વોને બચાવે છે। એટલે અધિકારીનો ભગવાને હારા દી દીધા છે, રાજકારણીને હારા દી દીધી છે। માણસ મરી જાય અને આ ઢોર મરી જાય એટલે ત્યાં સુધી તમારે ધ્યાન નથી દેવાનું થતું। વિચાર તો કરો, ભગવાને તમને ખુરશી દીધું છે, તમને છૂટાવ્યા છે, તો તમારી કાંઈ કરવાનું નથી। જો કે જેતપુરના ઉદ્યોગો આ સમસ્યાથી હાથ અદ્ધર કરી રહ્યા છે। ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનનું કહેવું છે કે મોટાભાગના એકમો ક્લોઝ પાઇપલાઇન દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ઉપયોગ કરે છે। એ પાણી અરે અમારે કોઈ લેવા દેવા નથી। એસોસિએશનનું પાણી જે અમારા 1700 યુનિટ છે એ ટેન્કર દ્વારા પાણી સંપમાં નાખે છે। એ આપ લોકોને પણ ખબર જ છે અને અનેકવાર આના શૂટિંગ થયા છે। એ પાણી અમારું સીધું બંધ પાઇપલાઇનની અંદર ટ્રીટમેન્ટ પ્લાન્ટે જાય છે। ભાદર નદીનું પ્રદૂષણ એ માત્ર સ્થાનિક મુદ્દો નથી પરંતુ પર્યાવરણીય કટોકટી છે। જો ઉદ્યોગો અને સરકાર સાથે મળીને આનો કાયમી નિકાલ નહીં લાવે તો હજારો ખેડૂતોની આજીવિકા છીનવાઈ જશે। આશિષ મહેતા, GS